તો આજે બનાવ્યું ચીઝ પનીર ગોટા. તો સ્વાદમાં બેસ્ટ અને ખૂબ જ ઝડપથી બની જાય છે. પાઉં, રોટલી, ભાખરી, પરોઠા સાથે ખાઈ શકો છો. તેને બનાવવા માટે થોડું બટર અને તેલ લઈ અને તેમાં જીરું નાખી અને ટમેટા કાંદા અને આપણે જે લસણ હોય તેની ગ્રેવી એડ કરી દીધી. થોડું સાતળ્યા બાદ રનિંગ મસાલા આપણે એડ કરીશું. તો સૌપ્રથમ સ્વાદ મુજબ મીઠું, હળદર પાવડર અને લાલ મરચું પાવડર. ત્યારબાદ આપણે તેમાં કિચન કિંગ મસાલો અથવા આપણે જે પાવભાજીનો મસાલો હોય તે એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. સારી રીતે 2 મિનિટ સાતળી દઈશું. ત્યારબાદ ભરપૂર માત્રામાં લીલું લસણ એડ કરીશું. આપણે ગ્રેવીમાં સૂકું લસણ પણ એડ કરેલું. પનીરનું થોડું છીણ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ આપણે ચીઝની એક સ્લાઇસ આમાં એડ કરીશું. આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો. 2 મિનિટ પકાવી ત્યારબાદ થોડું પાણી એડ કરી તેને થોડું ગ્રેવીવાળું બનાવીશું. ઉપરથી કસૂરી મેથી અને લીલા ધાણા એડ કરીશું. તો તૈયાર છે આપણું ચીઝ પનીર ગોટાળો.